ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 185 श्लोक। अनुव्रजच्चित् प्रतिबिम्बशक्तिः विज्ञानसंज्ञः प्रकृतेर्विकारः ज्ञानक्रियावानहमित्यजस्रं देहेन्द्रियादिष्वभिमन्यते वृषम्। એટલે આત્માનાત્મ વિવેકના અંતર્ગત પંચકોશ આત્મા વચ્ચેનો વિવેક જે છે એની વાત કરી રહ્યા છે. અને એની અંદર અત્યારે અન્નમય કોષની ચર્ચા તો થઈ ગઈ, પ્રાણમય કોષ અને મનોમય કોષની ચર્ચા થઈ ગઈ. હવે વિજ્ઞાનમય કોષની વાત કરે છે. આ 184માં શ્લોકથી શરૂ કર્યું છે અને 206 શ્લોક નંબર 206 નંબર ત્યાં સુધી આ વિજ્ઞાનમય કોષ છે એની વાત ચાલે છે. આ વિજ્ઞાનમય કોષ એટલે શું? તો કે બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો એ બધું મળીને વિજ્ઞાનમય. અને એની અંદર જરૂર આ વિજ્ઞાનમય કોષ જે છે એને જીવ કહેવામાં આવે છે, કારણ કે એ ચિદાભાસથી યુક્ત છે. ચિદાભાસથી યુક્ત હોવાને કારણે જ એને આ વિજ્ઞાનમય કોષ એટલે સાભાસ બુદ્ધિ ઇન્દ્રિયો. સાભાસ એટલે આભાસ સહિત, ચિદાભાસ સહિત ઇન્દ્રિયો અને બુદ્ધિ ચિદાભાસ સહિત જે છે અર્થાત સાભાસ વિજ્ઞાનમય કોષ જે છે એને જીવ કહેવામાં આવે છે. આભાસનો અર્થ જ આ થાય છે કે જે ચૈતન્ય પ્રતિબિંબિત થયું કે જે આભાસ છે. અને એ જ વાસ્તવમાં જીવ જ વાસ્તવ કરતા છે અને ભોગતા છે. એ જ પુણ્ય પાપને પ્રાપ્ત કરે છે. એ જ પછી સંચિત કર્મો હોય છે, એના જ સંચિત કર્મો હોય છે, એના જ આગામી કર્મ હોય છે વગેરે વગેરે. અને એના જ પ્રારબ્ધ કર્મ વગેરે હોય છે. અને આ રીતે વાસ્તવની અંદર આ વિજ્ઞાનમય કોષ છે એનો જ પછી એની ચર્ચા અહીંયા આ શ્લોકમાં કરે છે. અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ વિજ્ઞાન સંજ્ઞા. વિજ્ઞાન સંજ્ઞા એટલે જેની વિજ્ઞાન સંજ્ઞા છે, વિજ્ઞાનમય કોષ જેની સંજ્ઞા છે. આ જીવની સંજ્ઞા જ વિજ્ઞાનમય કોષ છે. અને અનુવ્રજત ચિત્ત પ્રતિબિંબ શક્તિ એટલે વિજ્ઞાનમય કોષ એટલે આ બુદ્ધિ અને ઇન્દ્રિયો, પરંતુ અનુવ્રજત એટલે એની સાથે ને સાથે શું રહે છે? ચિત્ત પ્રતિબિંબ શક્તિ, ચિદાભાસ. એટલે આ શબ્દ બહુ મોટો છે. ચિત્ત પ્રતિબિંબ શક્તિ, ચૈતન્યનું પ્રતિબિંબ, આત્માનું પ્રતિબિંબ વાળો આ વાસ્તવમાં વિજ્ઞાન સંજ્ઞા. અને અનુવ્રજત એટલે સતત સાથે. માધ્યમ છે ને બુદ્ધિ ઇન્દ્રિય, તો એટલે માધ્યમથી બહાર તો કદી પ્રતિબિંબ હોય જ નહીં. દર્પણ જ્યાં જ્યાં જાય ત્યાં દર્પણમાં સૂર્યનું પ્રતિબિંબ હોય તો એ પણ સાથે સાથે જ જાય ને. એટલે અનુવ્રજત એટલે સાથે સાથે રહેવું. એટલે એ વાસ્તવમાં ચિદાભાસ જે પણ છે એ પણ એની સતત સાથે રહે છે. એવો આ વિજ્ઞાનમય કોષ છે. અર્થાત જે મેં તમને કહ્યું પ્રમાણે બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે આ ચિદાભાસથી યુક્ત છે, ચેતનવંતી છે. અને આ વિજ્ઞાનમય કોષ શેનો બનેલો છે? પ્રકૃતિર વિકાર. પ્રકૃતિ એટલે માયા, જે ત્રણ ગુણો. બસ એ ત્રણ ગુણોનો જ આ વિકાર છે વિજ્ઞાન. ત્રણ ગુણોમાંથી જ આ પંચમહાભૂતો અને પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી
બધાના સાત્વિક અંશ ભેગા કરીને બુદ્ધિ, અને એમાંના પ્રત્યેક ના સાત્વિક અંશમાંથી એક મહાભૂતના સાત્વિક અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો. એટલે પ્રકૃતિ જે છે કે માયા છે, જે ત્રિગુણાત્મિકા છે, એનો જ આ વાસ્તવની અંદર વિકાર છે, એનું જ આ પરિણામ છે. એટલે આ રીતે આ વિજ્ઞાન સંજ્ઞા. પછી કહ્યું જ્ઞાન ક્રિયાવાન. જ્ઞાન ક્રિયાવાન એટલે જ્ઞાનરૂપી એક્ટિવિટી. આ વિજ્ઞાનમય કોષ જે છે, જેને જીવ કહીએ છીએ, એ જ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે એક્ટિવિટી. જ્ઞાનરૂપી એક્ટિવિટી, જ્ઞાન જ પરસ્યુટ આપણો. જ્ઞાન પ્રાપ્ત કરવું, આપણે જેમ આપણે અત્યારે શું કરી રહ્યા છીએ, આપણા જીવનનું ધ્યેય જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવી રીતે જગત વિષયક જ્ઞાન કે કંઈ પણ. એટલે અહીંયા જ્ઞાન ક્રિયાવાન એટલે જ્ઞાનરૂપી એક્ટિવિટી કરનારો જે છે એ આ વિજ્ઞાનમય કોષ છે. અને પછી શું કહે છે બીજું, અહમ. આ બધું આપણે જોઈ ગયા છીએ, આ તો ખાલી રિફર જ કરું છું. અહમ ઇતિ અજસ્રમ દેહેન્દ્રિયાદિષુ અભિમન્યતે વૃષમ. અહમ ઇતિ અભિમન્યતે, અને એ સતત અહમ 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 અર્થાત પોતાનો રેફરન્સ, પોતાને કેવી રીતે ઓળખ આપે છે. અહમ આ વિજ્ઞાનમય કોષ કે આ જીવ છે, પોતાની સતત કેવી રીતે ઓળખાણ આપે છે, અહમ કરીને. આઈ નોશન જેને કહીએ ને, હું એક વ્યક્તિ, એમ તમે હું કરો, પણ સાથે એક આ વ્યક્તિ પણ એમ. એટલે આ રીતે આ જીવ છે પોતાને સતત અહમ એ પ્રકારે એ સતત કહે છે, અર્થાત આ પ્રકારનો ખ્યાલ છે. અને જ્યારે આ રીતે ખ્યાલ હોય કે હું એક વ્યક્તિ છું, ત્યારે સામે જે હોય એટલે આ ઉત્તમ પુરુષ, સામે મધ્યમ પુરુષ, અને એના સિવાયનું તમારા ને હું મારા સિવાયનું બાકીનું બધું છે એને આપણે ત્રીજા પુરુષમાં કહીએ. એનીવે, એટલે અહમિતિ અભિમન્યતે, આ જીવ છે એ જ વાસ્તવમાં આ રીતે અહમના રૂપમાં પોતાનો સતત ઓળખ આપ્યા કરે છે. અજસ્રમ, પાછું અજસ્રમ એટલે સતત. એટલે આ જે છે, હું એક વ્યક્તિ છું, આવું બોલે નહીં તો પણ સતત એને આ ખ્યાલ તો રહે છે જ, અહમ એક વ્યક્તિ, હું એક વ્યક્તિ, એક જીવ વગેરે, આ ખ્યાલ એને સતત રહે છે જ. આ વિજ્ઞાનમય કોષ છે, આવો ચેતન બનતો છે, ચિતાભાસવાળો છે, જેને જીવ કહે છે. જીવ સતત એને હું એક વ્યક્તિ એ પ્રકારનો સતત ખ્યાલ રહે છે જ. હું એવું બોલે નહીં તો પણ, દાખલા તરીકે આખો આ ક્લાસ છે, આ ક્લાસ દરમિયાન તમે કદી અહમ કે એવું કશું બોલવાના જ નથી, તમે અત્યારે સાંભળી જ રહ્યા છો. ખાલી હું બોલી રહ્યો છું ત્યારે હું કદાચ અંદર હું કરીને વાત કરું, પણ તમે તો નથી કરતા, તો શું અહમ છે જ નહીં અત્યારે તમારો? ના, એવું નથી. હું તમને ક્લાસ પતી ગયા પછી પૂછું કે તમે હતા કે નહીં ક્લાસમાં, તો તમે કોઈક સ્વામીજી શું પૂછો છો તમે? હું તો હતો જ ને. એટલે અહમ એ તો સતત સ્ફુર્યા જ કરે છે આપણામાં. અહમનું સતત સ્ફુરણ થયા જ કરે છે. અહમ બોલવા એવું કંઈ જરૂરી નથી, હું એવું બોલો નહીં એવું જરૂરી નથી, પણ હું એક જીવ કે હું એક વ્યક્તિ એ પ્રકારનો કે અહમ સતત એ ચાલતો જ રહે છે, અજસ્ર, સતત. એટલા માટે તો પછી ત્યાં પેલામાં કહેવામાં આવ્યું, બાલ્યાદિષુ અપી જાગ્રદાદિષુ તથા સર્વાસુ અવસ્થાસુ અપી વ્યાવૃત્તાસુ અનુવર્તમાનમ અહમિત્યંતમ સ્ફુરંતમ સદા. અહમિતિ સ્ફુરંતમ, અહમ સદા. દક્ષિણામૂર્તિ સ્તોત્રની અંદર કહ્યું શંકરાચાર્યજી આ રીતે. એ જ વસ્તુ અહીંયા એ રીતે કહે છે, અજસ્રમ અહમ. અજસ્રમ એટલે સતત. અહમ આપણે ચાલુ જ હોય છે. અહમ બોલીએ નહીં તો પણ તમે જાણો છો કે ક્લાસ દરમિયાન તમે અહમ બોલતા જ નથી, છતાંય તમારી આ મનમાંથી આ વસ્તુ તો જતી જ નથી કે હું નહોતો. એવું તો તમારા મનમાંથી જતું જ નથી, હું તો હાજર જ ક્લાસમાં. એટલે આ રીતે અહમનું સ્ફુરણ સતત થઈ રહ્યું છે. પરંતુ એ જીવ જ્યારે અહમ કે ત્યારે પછી એની અંદર ઘણું બધું મિશ્રણ છે, એને ખબર નથી હોતી. બસ આટલું જ. હું એક જીવ કે હું એક વ્યક્તિ, એનો અર્થ એવો થયો કે એ પોતાને બુદ્ધિ કહે છે અને એ પોતાની ઇન્દ્રિયો કહી દે છે. ખરેખર તો એ જ છે ને, બુદ્ધિ ઇન્દ્રિયોથી યુક્ત ચિદાભાસ એને જીવ કહીએ છીએ. હવે વાસ્તવની અંદર તમે જુઓ તો જ્યારે અહમ પોતાને કહી રહ્યો છે કે એને સતત એને આ રીતે પોતાની ઓળખ આપી રહ્યો છે અહમના રૂપમાં, ત્યારે અહમની અંદર કેટલી વસ્તુઓ રહેલી છે. એક તો બુદ્ધિ નેચરલી, અને પછી બીજું છે ચિદાભાસ, બરાબર.
ઇન્દ્રિયો તો પછી જાણે, કારણ કે બુદ્ધિ એકવાર ચેતનવંતી બને પછી ઇન્દ્રિયો છે અંતઃકરણ સાથે કે બુદ્ધિ સાથે જોડાયેલી છે ને. એટલે એ રીતે પહેલાં બુદ્ધિ જે છે એમાં પ્રતિબિંબિત થાય ને આત્મા. એટલે એનીવે, એટલે અહમ જ્યારે હું કહું ત્યારે એક તો બુદ્ધિ, અને પછી બીજું છે ચિદાભાસ નેચરલી, અને આ ત્રીજું શું, બુદ્ધિ હોય અને ચિદાભાસ હોય. જો અને ત્રીજી વસ્તુ ચિદાભાસ હોય તો પછી શું હોવું જોઈએ? ચૈતન્ય હોવું જોઈએ. એટલે અહમ બરાબર તો આ મિશ્રણ છે. જો એકલી બુદ્ધિ વાસ્તવની અંદર હું બોલી ન શકે, જડ છે. એટલે બુદ્ધિ જડ બુદ્ધિ અહમ ન બોલે. ચિદાભાસ જે છે દાખલા તરીકે ના, ચિદાભાસ જ અહમ કહે છે. પણ બુદ્ધિ ના હોય ને તમે ચિદાભાસ એકલું કહેતા હોવ, અહમ એટલે સમજી ચિદાભાસ. અરે પણ ચિદાભાસ આવે કેવી રીતે? બુદ્ધિ વગર, માધ્યમ વગર, દર્પણ વગર પ્રતિબિંબ આવે કેવી રીતે? એટલે વાસ્તવમાં ચિદાભાસ તો જ્યારે ચિદાભાસની વાત કરીએ છીએ ત્યારે તમારે બુદ્ધિ તો ગણવી જ પડે ને, કોઈ પણ માધ્યમ. પણ અહીંયા તો બુદ્ધિ, એટલે બુદ્ધિ માધ્યમ અને ચિદાભાસ. એટલે એકલો ચિદાભાસ હોઈ ન શકે જે અહમ કે, એકલી બુદ્ધિ અહમ બોલી ન શકે. ચૈતન્યમાં અહમપણું જ નથી. હે, ચૈતન્યમાં અહમપણું એટલે હું વ્યક્તિપણું, જીવપણું, મર્યાદા કશું નથી. ચૈતન્યમાં અહમપણું નથી, અહંકાર મતલબ. એટલે તો પછી આ અહમ શું છે? એટલે આપણે કહીએ છીએ મિશ્રણ છે. બુદ્ધિ, ચિદાભાસ અને ચૈતન્ય, ત્રણનું મિશ્રણ. પરંતુ અવિવેકને કારણે વાસ્તવની અંદર મને ખબર જ નથી. જેવી રીતે આ તો મેં તમને પાછું પેલું સમજાવવા માટે ફરી તમને કહું, જ્યારે તમે પ્રતિબિંબ જુઓ તમારું ચહેરાનું, આ પ્રતિબિંબ દર્પણમાં, તો ત્રણ વસ્તુ નક્કી થઈ ગઈ ને. એક તો દર્પણ તો જોઈએ જ, અને બીજું તમારું આ દર્પણસ્થ શિરઃ, દર્પણમાં રહેલું તમારું મસ્તક. અને દર્પણમાં રહેલું મસ્તક હોય તો આપોઆપ પછી આ ગ્રીવાસ્થ મસ્તક ખરું કે નહીં? એટલે આ મસ્તક ન હોય તો દર્પણમાં કેવી રીતે આવવાનું છે? એટલે વાસ્તવની અંદર ત્રણ વસ્તુ. એક તો ગ્રીવા, એટલે ગ્રીવા એટલે આપણી આ ડોક પર રહેલું મસ્તક ઓરિજિનલ, પછી પેલું દર્પણમાં રહેલું મસ્તક, અને દર્પણ માધ્યમ. આ ત્રણ વસ્તુ. એવી રીતે અહીંયા પણ એવું છે. હું જ્યારે તે આ જીવ તરીકે વાત કરું, એક વ્યક્તિ તરીકે અહીંયા મારો રેફરન્સ આપ્યા કરું છું, પરંતુ ખરેખર એ જીવ ત્રણ વસ્તુનું મિશ્રણ છે. અને એમાંની બે મિથ્યા છે, તમે જાણો જ છો. બે જાય, બુદ્ધિ પણ રિઝોલ્વ થઈ જાય છે તોય અહમ રહે છે. અને બુદ્ધિ માધ્યમ જતું રહે તો પછી ચિદાભાસ કેવી રીતે રહે? એટલે બુદ્ધિ અને માધ્યમ બંને સુષુપ્તિની અંદર રહેતું નથી. બુદ્ધિ અને ચિદાભાસ રહેતા નથી, છતાં પણ વાસ્તવમાં અહમ ચાલુ રહે છે. એટલે ખરેખર અહમ જે છે એ તો આ સત્ય વસ્તુ અર્થાત ચૈતન્ય જ છે. બાકી બે તો મિથ્યા છે, અવરજવર કરવાવાળા છે. એમનું સ્વતંત્ર અસ્તિત્વ પણ નથી. કારણ કે ચૈતન્ય રહી જાય અને પેલા બંને લય પામતા હોય. જે વસ્તુ શેષ હોય ને એમાં જ બધું લય પામે. જે વસ્તુ રહી જાય એમાં જ લય પામે ને. એવું થોડું છે કે બુદ્ધિને પાંખો છે ને અહીંથી ઉડીને ક્યાંક બહાર જાય છે. અહીંયા જ લય પામતી હોય તો જે વસ્તુ રહી જતી હોય એમાં જ બધું લય પામે. ગળાનો લય શેમાં થાય? તો કે ભાઈ માટીમાં જ થાય ને, સત્ય વસ્તુમાં જ થાય ને. માટીમાં જ લય, બીજા કશામાં તો લય થઈ શકે જ નહીં. ગળા કોડિયા જે પણ હોય, ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે. એટલે ચૈતન્યની અંદર જ આ લય પામે છે, અને ચૈતન્યમાંથી ઉદ્ભવ પામે. એ તો મિથ્યા થઈ ગયું, સ્વતંત્ર છે જ નહીં. એમનું અસ્તિત્વ જ ચૈતન્ય થકી છે. માટે બુદ્ધિ અને બુદ્ધિસ્થ ચિદાભાસ બંને વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન જ છે, મિથ્યા છે. માટે સાચી વસ્તુ તો એ અહમની અંદર, હું જીવ છું એની અંદર, એ મિશ્રણની અંદર બે વસ્તુ તો મિથ્યા જ છે. અને હું ચૈતન્ય છું, વાસ્તવમાં એ જ સાચો મારી ઓળખાણ છે, એ સત્ય છે. અને પેલા બંને તો મિથ્યા છે, અવરજવર કરવાવાળા છે. એ બંને ન રહે તો પણ અહમ તો રહે છે. એટલે અહમ વાસ્તવની અંદર ભલે અહમ એક તો પહેલું તો આ રીતે વિવેક કરીને જાણવું કે અહમ એટલે એક જીવ કે બુદ્ધિ નથી. અહમ બરાબર બુદ્ધિ, અહમ બરાબર ઇન્દ્રિયો, અહમ બરાબર શરીર. ના 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 ના. અહમ એ મિશ્રણ છે. પહેલું આ જાણવું પડે. એ વેદાંતમાંથી જ કે આ તો ખરેખર મિશ્રણ છે, સત્ય મિથ્યાનું મિશ્રણ છે. અને એમાં અથવા તો આ મિશ્રણ છે પહેલાં, અને પછી બીજું સ્ટેપ છે જાણો કે એમાંની બે વસ્તુ તો મિથ્યા છે,
ખરેખર એના વગર પણ અહમનું અસ્તિત્વ છે, આત્માનું અસ્તિત્વ છે, અને એ વસ્તુ આપણો અનુભવ સિદ્ધ કરે છે. જાગ્રતમાં ભલે 3 જણાતા હોય, પરંતુ સ્વપ્નની અંદર જે હોય છે બુદ્ધિ અને ઇન્દ્રિયો અને વગેરે બધું એ સ્વપ્નસ્થ હોય છે, સ્વપ્નમાં રહેલી હોય છે, જે આ ઇન્દ્રિયો કરતાં ભિન્ન છે. સ્વપ્નમાં ઇન્દ્રિયો તમે જે જુઓ છો એ તો કેવળ વાસનાની બનેલી છે, આ મહાભૂતોની બનેલી છે, પેલી કેવળ વાસનાની છે. અહીંયા રહેલી બુદ્ધિ જે છે એ પણ આ પંચમહાભૂતોના સાત્વિક અંશ, પેલી જે છે બુદ્ધિ એ તો વાસનાની બનેલી છે, કેવળ આપણા મનની જ ઉપજ છે. તો જ્યારે આ મન છે એ માયાની ઉપજ છે. એને માયા એટલે 3 ગુણોની ઉપજ છે. એટલે વાસ્તવની અંદર ખરેખર અહમપણું, આ હું એટલે આ બુદ્ધિ ઇન્દ્રિય વગેરે ન કહી શકાય, કારણ કે અહમપણું તો પેલાનીમાં પણ રહે છે, અને પછી તો અહમપણું બિલકુલ જતું રહે છે. એટલે મતલબ કે આ બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે પણ જે છે એ પણ લય પામી જાય છે, છતાંય અહમનું અસ્તિત્વ રહે છે. જે વાસ્તવમાં સ્વપ્નમાં હાજર હતો ને જે જાગ્રતમાં પણ હાજર હતો ને અત્યારે સુષુપ્તિમાં હાજર છે, એ અહમ જ સાચો અહમ છે, જેનો લય થતો નથી. આ રીતે વાસ્તવમાં હું જીવ છું એ વસ્તુ જે છે એમાં ખરેખર એવું એ વસ્તુ હું જ્યારે સત્ય કહું, જીવ એટલે હું આ બુદ્ધિ ઇન્દ્રિય મન અને દેહ વગેરે જ છું, અને સાથેના અભિમાનને કારણે. પરંતુ ખરેખર આ વિવેક અને અવિવેક કહેવાય, અજ્ઞાનમાંથી ઉપજેલું, અર્થાત મારે ખબર નથી મારો પોતાનો સ્વરૂપ, અને પછી ખબર પડે કે આ તો મિશ્રણ છે. મિશ્રણ જ વિવેક. વિવેક એટલે આનું પૃથક્કરણ શરૂ કર્યું. તમે ખબર પડી કે આ તો 2 વસ્તુની કે 3 વસ્તુની બનેલી છે, અને પછી ખબર પડે કે આ તો સત્ય મિથ્યાનું મિશ્રણ છે. સત્ય મિથ્યાનું મિશ્રણ એટલે ખરેખર આમને મિશ્રણ બોલાય જ નહીં, પણ ચાલો સત્ય મિથ્યાનું મિશ્રણ, ગળા માટીનું મિશ્રણ જેવી વસ્તુ છે. ગળા માટીનું મિશ્રણ કોઈ દિવસ હોય? ગળો અને માટીને ભેગા કર્યા, એવું તો કંઈ હોતું હશે? એટલે વાસ્તવમાં સત્ય વસ્તુ છે એને જ ક્લેમ કરવી જોઈએ. હું આત્મા છું, ચૈતન્ય છું, એ જ ક્લેમ કરવું જોઈએ. ત્યારે વિવેકની પરાકાષ્ઠા આવી ગઈ. એનીવે, એટલે અહીંયા આ રીતે અહીંયા બતાવે છે કે આ અહમ ઇતિ અજસ્રમ, અહમ ઇતિ અજસ્રમ અભિમન્યતે, સતત આ રીતે અહમ અને દેહેન્દ્રિયાદિષુ અપી વૃષભ અભિમન્યતે. દેહ ઇન્દ્રિય વગેરે સાથે પણ વાસ્તવમાં આ જે જીવ વિચારો હે ને પામર, એટલે એમાં શું થયું કે તકલીફ ક્યાં થઈ છે? ભલે ને તમે જાણો કે તમે આ દેહ, બુદ્ધિ ઇન્દ્રિયો કે અને પછી દેહ વગેરે એની સાથે એને સત્ય માનો, અને આત્માનું અસ્તિત્વ જ જાણે તમારા માટે ન હોય. હું જીવ છું ત્યારે એમ કહું તમે, એટલે ત્યારે એમ કહું કે ના, તમે જીવ નથી, તમે તો ખરેખર આવી રીતે મિશ્રણ છો, આત્મા અને અનાત્માનું મિશ્રણ, ઇન્દ્રિયો અને બુદ્ધિ વગેરેનું મિશ્રણ છો, સત્ય મિથ્યાનું મિશ્રણ છો. હવે એમાં શું થાય છે? અવિવેકને કારણે ઇન્દ્રિયો અને બુદ્ધિને અહમ કહી દો છો, અને વાસ્તવમાં એના ગુણધર્મો કે એમાં રહેલા દોષો એ બધા તમારા દોષો બની જાય છે, એમાં રહેલી મર્યાદાઓ તમારી મર્યાદાઓ બને છે, એના કારણે સંસારનો અનુભવ થાય છે. એટલે હું જીવ છું એમ કહીને વાસ્તવની અંદર મને સંસારનો અનુભવ એટલે થાય છે, કારણ કે એ બધા મર્યાદિત છે. બુદ્ધિમાં જ કર્તૃત્વ ભોક્તૃત્વ એ જ આ વિજ્ઞાનમાં જ કરતા ભોગતા છે, અને એ કર્તૃત્વને કારણે આપણને અપરાધની લાગણી થાય, ગિલ્ટ પણ, અને ભોક્તૃત્વને કારણે આપણને ગવાયાની લાગણી થાય. એટલે વાસ્તવમાં પછી સંસાર બધો, અને પછી આ પુણ્ય પાપ ને જન્મ મરણ ને બધું પછી. એટલે હું જન્મ મરણવાળો છું, હું પુણ્ય પાપવાળો છું, વગેરે વગેરે, મારું પ્રારબ્ધ ખરાબ છે, વગેરે વગેરે. કેવા કર્મો મેં કર્યા સ્વામીજી મને ખબર નથી, મારે અત્યારે બહુ હેરાન થવું પડે છે, આમ તેમ ફલાણું ઢીકણું બધું. એટલે આ વિજ્ઞાનમય કોષ જે છે એની સાથે તાદાત્મ્ય કરવાને કારણે, ઇન્દ્રિયો અને બુદ્ધિ સાથે તાદાત્મ્ય, અને એના દ્વારા શરીર સાથે તાદાત્મ્ય કરવાને કારણે પોતાને આવો સંસારી માને છે. એને બદલે પેલો આત્મા જે મિશ્રણની અંદર રહેલો છે, સત્ય વસ્તુ છે, એને જો અહમ કહો તો સંસારમાંથી મુક્ત થઈ જાવ છો. માટે એના માટે આ વિવેક ચૂડામણી છે, વિવેક કરવાનો. વિવેક એટલે સત્ય મિથ્યા વચ્ચેનો વિવેક. મિથ્યાને જ સત્ય માની લીધું છે, અને સત્ય આપણા માટે જાણે મિથ્યા જ છે, ખબર જ નથી કે આવી વસ્તુ છે. હું આત્મા છું, આવી રીતે પરમ બ્રહ્મ છું, સમગ્ર જગતનું અધિષ્ઠાન છું, પુણ્યપાપથી રહિત છું, જન્મ મરણથી પર છું, કોઈ કર્મો મને લાગુ પડતા નથી, હું કરતાય નથી, ભોગતા નથી, નિત્ય શુદ્ધ છું. આવું તો મને ખબર જ નથી. મતલબ એ વસ્તુ તમારા માટે અજાણો હતી જ નહીં, મિથ્યા. એટલે એ માટે એ રીતે મિથ્યા કહીએ એને, જાણે તમારા માટે એનું અસ્તિત્વ જ નહોતું. તમે હું મિશ્રણ છું આ 2 વસ્તુનું એટલું કહો તોય ઘણો બધો ફેર પડી જાય, પણ એ જ નથી ખબર.
એને બદલે બુદ્ધિ અને ઇન્દ્રિયો જે છે મિથ્યા છે એને જ આપણે અહમ કહીએ છીએ, એને જ સત્ય માનીએ છીએ, અર્થાત હું જીવ છું એ વસ્તુ સત્ય છે એમ માનીએ છીએ. એનીવે, અને એ રીતે વાસ્તવમાં દેહેન્દ્રિયાશુ અભિમન્યતે ભૃશમ. ભૃશમ એટલે આમ ઇન્ટેન્સલી, અને વસ્તુ આપણે જાણીએ છીએ દેહ ઇન્દ્રિય વગેરેમાં તાદાત્મ્ય, એમાં અહમપણું કેટલું બધું ઇન્ટેન્સ છે. આ લોકો પેલી કહે ને પેલી ઘો હોય ને, માઉન્ટેન લિઝાર્ડ, પેલી ઘો એ જમાનામાં વાપરતા હતા. ઘો આ લોકો પેલા સૈનિકો એ ઘોને પાછળ પેલું પાટલા ઘોને કે ઘો જે કહેતા એની પૂંછડીએ પેલે મોટું દોરડું બાંધે અને પછી આમ અને ઉપર એ મોટો પેલો કોટ, પેલો કિલ્લા હોય ને, એટલે એ જમાનામાં તો કિલ્લા બધા નગર કિલ્લાઓથી રક્ષિત, એટલે હવે એમાં એટેક કરવો હોય તો હવે દરવાજા તો બંધ છે, એટલે પછી આવી રીતે કિલ્લાની દિવાલ જે હોય એના પર ચડી જવા માટે આવી રીતે ઘોની પાછળ બાંધે અને પછી ફેંકે ઉપર. એટલે પેલી ઘો તો જે દિવાલ પર જઈને ચોંટે તો ચોંટે બરાબરની, એવી ચોંટી જાય. એ મોટી લિઝાર્ડ હોય, એટલે મોટી ગરોળી આપણી એના જેવું. અને પછી એનો સહારો લઈને આ સૈનિકો ચડે. એટલે આને કહેવાય કે આપણે દેશમાં સાથેનું જે તાદાત્મ્ય છે ને, આવું ઘો જે, એટલે એવા ચીપકી ગયા છીએ કે ના પૂછો વાત. એટલે વર્ષોના અભ્યાસ પછી પણ જો કહેવામાં આવે કે તમે દેહ નથી, ઇન્દ્રિય નથી, અસર જ નથી થતી. એટલી જેવા હજુ તો ક્લાસ પત્યો નથી ને તરત જ આપણા મનની અંદર ક્લાસમાં જ વિચાર આ જ હોય ને, હું દેહ છું, હું ઇન્દ્રિય છું, મન છું, આ જ ચાલ્યા કરતું હોય. અને પછી તો વ્યવહારમાં તો એ જ ચાલે. કદી આવું યાદે નથી આવતું કે હું તો સ્વામીજીએ કહ્યું કે હું તો આત્મા છું. ખરેખર એ જ ક્લેમ. પેલું તો મિથ્યા વસ્તુ, મિથ્યા એટલે કેવળ દેખાવ, અનુભવાય છે એટલું જ છે, બાકી ખરેખર નથી કશું. પૂરેપૂરો દેહ છે એ તો ચૈતન્ય જ છે. આ પ્રત્યેક બુદ્ધિમાં રહેલા બધા જ વિચારો બધું આત્મા જ છે. હા, આનું નામ મિથ્યા વાસ્તવમાં સત્ય વસ્તુ છે, પરંતુ તમે મિથ્યાને સત્ય કહો છો એ ખોટી વસ્તુ છે. હા, મિથ્યાને મિથ્યા જાણીને પછી મિથ્યાને મિથ્યા જાણવું, અર્થાત એનું અધિષ્ઠાન, એમાં રહેલું એનો સાર, એ સત્ય વસ્તુ એ આત્મા છે, એ જાણવાની જરૂર છે. એ ન જાણો તો મિથ્યાને સત્ય માનશો. એટલે વાસ્તવમાં આ રીતે, એટલે તમે જો બુદ્ધિ ઇન્દ્રિય વગેરે છું એવો ક્લેમ કરશો, મિથ્યા વસ્તુને સત્ય માનશો ને એમાં સત્ય માનવું અર્થાત એમાં આત્મબુદ્ધિ, કારણ કે આત્મા સત્ય છે. એટલે આત્મબુદ્ધિ કરવી અર્થાત એને સત્ય માનવું. દેટ્સ ઇટ. એટલે એને સત્ય માનશો, એને તમારું સ્વરૂપ માનશો તો દુઃખોનો પાર નથી. પોતાને જીવ કહેશો તો, જો તમે તમારી જાતને આત્મા કહેશો તો આ કરતા ભોગતાપણાથી મુક્ત, પુણ્યપાપથી મુક્ત, અને જેનું સદાય અસ્તિત્વ છે, માટે જે અમર છે, અર્થાત જેના પર કાળની કોઈ અસર નથી, વૃદ્ધાવસ્થા આ તે બધાથી મુક્ત, જન્મ મરણથી મુક્ત. આ રીતે સંસારમાંથી મુક્ત થઈ જશો. આ વસ્તુ વિવેક તો આગળ કરશે. જો આત્માની ચર્ચા અહીંયા નથી, પરંતુ વિજ્ઞાનમાં કોષ કોને કહેવાય એની વાત કરે છે. ભૃશમ અભિમન્યતે આચાર્ય કહે છે કે આ દેહ ઇન્દ્રિય આદિ પદાર્થ તમારે બીજું બધું ગણી લેવાનું. દેહ અને આ જ્ઞાનેન્દ્રિયો અને આપણું બુદ્ધિ એ તો આવી જ જાય નેચરલી. આ બધામાં ભૃશમ ખૂબ ઇન્ટેન્સલી અભિમન્યતે, અર્થાત એમાં તાદાત્મ્ય રહેલું છે, એને જ અહમ કહીએ છીએ. ચાલો આગળ 186મો શ્લોક. અનાદિકાલોયમહમ સ્વભાવ જીવ સમસ્ત વ્યવહારવોઢા કરોતિ કર્માણ્યપિ પૂર્વવાસન પુણ્યાન્યપુણ્યાની ચ તત્ફલાની. અયમ જીવ એટલે વધારે અયમ જીવ, આ જીવ જેની અમે હમણાં તમને 185મા શ્લોકમાં વાત કરી, એના માટે હવે તમને વધારે બીજી ડિટેલ્સ આપીએ એ જીવની. એમ આગળ વાત જે કરી એનાથી બીજું વધારે એ જીવ વિશે કહે છે. અને શું આપણે કરી જીવની વ્યાખ્યા? બુદ્ધિ વત્તા ચિદાભાસ. અને પછી બીજું ગણી લેવાનું. સમજીએ, એકલું બુદ્ધિ બોલ કેમ કરો છો? બીજું ગણી લેવાનું હોય તો પછી દરેક વખતે બુદ્ધિ ઇન્દ્રિય દેહ સહિતનો ચિદાભાસ એવું મારે બોલવાની જરૂર નથી. બુદ્ધિમાં તાદાત્મ્ય, બુદ્ધિમાં જેવું ચૈતન્ય અભિવ્યક્ત બન્યું, બુદ્ધિ ચેતનવંતી બની એટલે એની સાથે કનેક્ટેડ આખું સૂક્ષ્મ શરીર બધું છે જ. એટલે એ બધામાં પછી ચિદાભાસ બધી ચેતનવંતી, એટલે ઇન્દ્રિયો ચેતનવંતી બની, પ્રાણ ચેતનવંતા બને,
અને પછી એ સૂક્ષ્મ શરીર વાસ્તવમાં સ્થૂળ શરીરમાં રહેલું છે. માટે આ સ્થૂળ શરીર એ ચેતન જ છે ને. અત્યારે તમને અડો તો હું તમને અડું તરત તમે કહો છો કેમ અડ્યા સ્વામીજી, એટલે મતલબ તમને ચેતનતા છે, અનુભવ થઈ રહ્યો છે, સ્પર્શનો અનુભવ થઈ રહ્યો છે, માટે ચેતન છે આ, જેને આપણે જીવન કહેતા હોઈએ છીએ સામાન્ય રીતે. ખરેખર તમે જીવનથી ઘણા 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 વિશાળ છો. જીવનને તો આ દેહમાં ચેતનતા હોય એ જીવન છે. હા, યુ આર બિગર દેન ધ લાઈફ. તમે આપણે જે આ જીવન છે એ બસ એ આપણું જીવન છે, આપણને તો આટલું જ લાગે. મતલબ આમાં ચેતનતા છે એ જ વાસ્તવમાં એ જ મારું જીવન છે. અર્થાત આ ઇન્દ્રિયો વગેરે બધી ચેતનવંતી જે છે, સાભાસ આ દેહ, સાભાસ ઇન્દ્રિયો, સાભાસ આપણે આભાસ કહીએ છીએ, પણ આપણે જેને નથી ખબર એના માટે આભાસ નહીં, આ ચેતન છે, બસ એને જ જીવન કહેવાય. પરંતુ વાસ્તવમાં આમાં ચેતનતા તો તમારા કારણે છે, જે તમે દેહ વગેરેથી વિલક્ષણ છો. તમે તો ખાલી અહીંયા અભિવ્યક્ત થયા છો એને કારણે જીવન છે. તમે ખરેખર જીવન કરતાં ઘણા મોટા છો. જીવન તો આવે છે ને જાય છે, દેહમાં ચેતનતા વગેરે તો આવે છે ને જાય છે ને જતું જ રહેવાની છે. એક દિવસ આમાંથી ચેતનતા બસ જતું જ રહેવાનું છે. અરે સૂક્ષ્મ શરીર જે છે એ ચિદાભાસથી યુક્ત છે. એ સૂક્ષ્મ શરીર પણ પ્રલય કાળે કારણ શરીરમાં મળી જાય છે. એટલે વાસ્તવની અંદર ખરેખર તમે સૂક્ષ્મ શરીર પણ નથી અને કારણ શરીર પણ નથી. કારણ શરીરને કારણે જ વાસ્તવમાં બધું. એટલે આ બહુ મોટો ભેદ છે. જનરલી કારણ સત્યને કાર્ય મિથ્યા કહેતા હોઈએ છે, પણ સમજો કે અહીંયા એ વસ્તુ લાગુ નહીં પડે. જેમ કે ઘડો મિથ્યા છે અને માટી સત્ય છે એનું કારણ, એવી રીતે આ બંને દેહ મિથ્યા છે પરંતુ એનું કારણ શરીર સત્ય છે. એ ના જોજો. હા, કારણ કે એનાથી આગળ કંઈક વસ્તુ છે જે વ્યક્ત અને અવ્યક્ત બંનેથી પર છે. હા, વ્યક્ત અવ્યક્તનો ખેલ જેમાં ચાલે છે. અવ્યક્ત એટલે કારણ શરીર, વ્યક્ત એટલે આ સ્થૂળ સૂક્ષ્મ શરીર. એટલે સત્યમિથ્યાના ઉદાહરણમાં આપણે ઘડો અને માટીનું ઉદાહરણ આપીએ છીએ, અથવા કાર્યકારણમાં. એવી રીતે વાસ્તવમાં અહીંયા નહીં. ખરેખર તો જે કારણ શરીરનું કારણ છે. હા, કારણ શરીરનું અસ્તિત્વ જેને કારણ અસ્તિત્વ પ્રદાન કરે. કારણ શરીરમાં જે અસ્થિભાતિ છે એ પણ વાસ્તવમાં આ સચ્ચિતને કારણે જ છે. એટલે વાસ્તવની અંદર તો પછી હું જગતનું કારણ કહેવું જોઈએ ને, પણ એ પછી વિચાર કરવાનો. હા, એટલે એ પાસે ત્યાં વિવર્ત ઉપાદાન કારણ આવે. હા, વિવર્ત એટલે ખરેખર હું વાસ્તવમાં સચ્ચિત રહીને જ આ રીતે બધો મિથ્યા દેખાય. જેવી રીતે રજ્જુ રહીને જ સર્પ રૂપે દેખાય છે ને. સર્પનું અસ્તિત્વ કોણ પ્રદાન કરે છે? રજ્જુ જ પ્રદાન કરે છે. એ રીતે રજ્જુને સર્પનું કારણ કહીએ, પરંતુ ખરેખર પેલું આમ કારણ એટલે ઉપાદાન કારણ એટલે આમ પરિવર્તન થઈ જવું એવું આમાં નથી. સાચું કહું તો માટીમાંથી ઘડો બને ત્યારે ઘણું પરિવર્તન થાય છે. તો આપણે માટી ઘડો બોલ્યા કરીએ છીએ, બરાબર છે બધું. કારણ કે છાંદોગ્યમાં એ પ્રકારનું ઉદાહરણ આપવામાં આવ્યું, વાચારંભણ વિકારો નામધેય મૃત્તિકા ઇત્યવ સત્યમ વગેરે. પરંતુ રિયલી સ્પીકિંગ તમે જો જુઓ ને તો માટીમાંથી એટલીસ્ટ આકાર તો બદલાયો પહેલો, અને એ માટીમાંથી ઘડો બનાવવા માટે પછી અંદર પાણી ઉમેર્યું, ફલાણું ઉમેર્યું, બધું એમ તો બધું ઘણું છે. અને પહેલાં ચાકડાની મદદ લીધી, આ કર્યું તે કર્યું. જ્યારે રજ્જુમાંથી સર્પ દેખાવા માટે કોઈ ચાકડા પર કશું જોઈએ નહીં, કોઈ કશું ઉમેરવું એ ના પડે. સમજો, એટલે આ જુદી વસ્તુ છે આખી. એટલે ભલે ઉદાહરણના રૂપમાં લઈ લઈએ છીએ, બરાબર છે, પરંતુ રજ્જુ સર્પનું ઉદાહરણ જરા વધારે એ રીતે આમ સાચે સાચ તો એ લાગુ પડે છે. માટે આચાર્ય સામાન્ય રીતે રજ્જુ સર્પનું જ ઉદાહરણ આપે છે ભાષ્યની અંદર. શંકરાચાર્યજી એ જ લે છે. પણ આપણે રજ્જુ સર્પ કહીએ ને બહુ વાર તો પછી લોકોને તકલીફ બીજી પણ પડે છે. હા, રજ્જુ સ્થાનીય આપણું બ્રહ્મ, અને આ જગત જે છે સર્પ સ્થાનીય. બ્રહ્મ જગતનું ઉપાદાન કારણમાં વિવર્તા આ રીતે ઉપાદાન કારણ, જેવી રીતે રજ્જુ સર્પનું ઉપાદાન કારણ. એટલે પછી લોકો માને છે કે સર્પ તો ખરેખર છે નહીં અને રજ્જુ જ સત્ય વસ્તુ છે. એવી રીતે આ જગત સર્પસ્થાનીય, આ જગત પણ ખરેખર છે જ નહીં અને બ્રહ્મ છે. એટલે પછી આમ જરા ચકળ વકળ થવા માંડે છે. ભાઈ હવે સર્પ પેલી પ્રાતિભાષિક વસ્તુ છે, એ યાદ રાખવાનું. હા, તમને સર્પ દેખાય, તમારી બાજુવાળાને સર્પ નથી દેખાતો તો હસે છે ઉપરથી. તમે થથરો છો ત્યારે એ હસે છે. એ કહે તું શું જોઉં છું? તો કે હું તો સાપ જોઉં છું. કે સાપ નથી. એટલે એ બધી પ્રાતિભાષિક વસ્તુ છે. જ્યારે આ પ્રાતિભાષિક નથી જગત, આ વ્યવહારિક જગત છે. વ્યવહારિક જગત છે તો પછી એ સત્ય જ છે. તો પછી પ્રાતિભાષિક સત્ય નહીં. તમે કહો તો આ સત્ય છે. ના, સત્ય પાછું બ્રહ્મ છે, એને અસ્તિત્વ પ્રદાન કરે. એટલે કહેવાનો આશય જ્યારે ઉદાહરણ આપીએ ને એટલે પછી લોકો એક છેડેથી બીજે છેડે પહોંચી જાય છે. પેન્ડ્યુલમ જેવું હોય છે બધું કામકાજ આપણું. આમ નહીં તો સીધું પેલી સામે સાઈડ.
આપણે કહીએ કે એ બાજુ નહીં તો પાછા આ બાજુ આવી જાય. આ કંઈક બધું વચ્ચે હોય છે, એ જલ્દી સમજાતું નથી વચ્ચેનું બધું. એનીવે, એટલે કહેવાનો આશય કે આ બધા ઉદાહરણોની મર્યાદા છે ભાઈ. એટલે તમારે વેદાંતના સિદ્ધાંતોને સમજવા માટે કંઈક અંશે ઉપયોગી છે. બાકી ખરા અર્થમાં બધી જ રીતે કોઈ પણ દ્રષ્ટાંત આપણા બ્રહ્મને લાગુ ન પડી શકે. જો બધી જ રીતે લાગુ પડે તો પછી એ પેલા દ્રષ્ટાંતને જ બ્રહ્મ કહી દેવું જોઈએ ને. પછી શા માટે આપણે આ બ્રહ્મની વાત કરવી જોઈએ? સમજ્યા તમે? એટલે વાસ્તવની અંદર ઇવન આકાશનું દૃષ્ટાંત આપીએ જે આપીએ તે. હવે આકાશનું દૃષ્ટાંત આપો, તમે જાણો છો આકાશ સમાન સર્વવ્યાપી ને બધું બોલો, પણ આકાશ જળ વસ્તુ છે, મહાભૂત છે, અને બ્રહ્મ ચૈતન્ય વસ્તુ તદ્દન વિરુદ્ધ વસ્તુ છે આખી. ચાલો, એનીવે, આકાશનું સર્જન થયેલું છે, બ્રહ્મનું સર્જન થયેલું નથી ભાઈ. બ્રહ્મ તો સદાય છે જ વાસ્તવમાં. એનીવે, એટલે ચાલો, એટલે અહીંયા કહે છે અયમ જીવ અહમ સ્વભાવ. એટલે આ જે જીવ જે છે, અર્થાત આ વિજ્ઞાનમય કોષ જે આવી બુદ્ધિ અને આભાસ ચિદાભાસ વગેરે ધરાવે છે, એનો સ્વભાવ કેવો છે? અહમ સ્વભાવ. એટલે એ હંમેશા આ વાસ્તવમાં જીવનો સ્વભાવ છે કે, અર્થાત જીવ પોતાની જાતને આ રીતે સતત ઓળખાણ આપ્યા કરે છે. એનો સ્વભાવ છે. કયા રૂપમાં ઓળખાણ આપ્યા કરે છે? હું કરીને સતત ઓળખાણ આપે છે. અહમ સ્વભાવ. બહુરી સમાસ છે. અહમ ઇતિ અભિમાન સ્વભાવ એવ સ્વભાવ યસ્ય સહ અહમ સ્વભાવ. બહુ સુંદર કમ્પાઉન્ડ છે સમાસ. અહમ ઇતિ અભિમાન એવ. અહમ ઇતિ અભિમાન, હું એ પ્રકારનું સતત અભિમાન જેનો સ્વભાવ છે એવો આ જીવ છે. આ જીવનો સ્વભાવ શું? જીવ કોને કહેવાય? કે જેનો અહમ 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 એ પ્રકારનો જ સતત પોતાની જાતની આ રીતે ઓળખાણ આપ્યા કરે, એ એનો સ્વભાવ છે, એને જીવ કહેવાય. એનીવે, એટલે અને પછી આગળ કહે છે આ જીવની સ્ટોરી ક્યારે શરૂ થઈ? આ બધી અહમ 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 કહેવા ક્યારે શરૂ થઈ? અનાદિકાલ. એટલે વાસ્તવમાં તો અનાદિકાળથી જ છે ભાઈ. અનાદિકાળથી અહમ 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 કર્યા જ કરે છે. એ જ્યારે અવ્યક્ત અવસ્થામાં હોય, કેવળ કારણ અવસ્થામાં હોય, જ્યારે એને સ્થૂળ સૂક્ષ્મ પ્રાપ્ત ન થયું હોય, ત્યારે અહમ કરીને પોતાની જાતને ઓળખાણ ના આપે. અહમ તો રહેલો જ છે, પરંતુ એ અવ્યક્ત અવસ્થામાં રહેલો છે. હા, પરંતુ જેવો એ સ્થૂળ સૂક્ષ્મ મળ્યું એને કારણ શરીર દ્વારા, એની સાથે જ અહમ 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 કરતો થઈ જાય છે. અહમ અવ્યક્ત બની ગયો હવે. એનીવે, અનાદિકાલ. એટલે હંમેશા જો ચિદાભાસ જે છે ને એ અવ્યક્ત અવસ્થામાં છે જ. એટલે આપણે કહીએ છીએ જીવ પ્રલયકાળે પણ હોય છે જ. જીવનું નાશ પ્રલયકાળે સમજી તમે કહ્યું બુદ્ધિને બધું જતું રહે તો માધ્યમ નાશ પામી ગયું, તો પેલો ચિદાભાસે નાશ ક્યાંથી પામે? એ બુદ્ધિ વગેરે બધી વસ્તુઓ કારણ અવસ્થામાં આવી ગઈ. જ્યાંથી આવી હતી બહાર સૃષ્ટિકાળે ત્યાં જ જતી રહી. કારણ અવસ્થા, કેવળ કારણ શરીર. એ તો સુષુપ્તિમાં અનુભવો છો તમે. બુદ્ધિ ઇન્દ્રિયો અને આ સ્થૂળ શરીર અને આ જગત બધાનો કેવો લય થઈ ગયો છે? કેવળ કારણ શરીર સાથે તમારું તાદાત્મ્ય છે. કોણે કહ્યું કારણ શરીર સાથે તાદાત્મ્ય છે? પછી તમે શા માટે બોલો છો સવારે ઉઠીને કે મને કશી જ ખબર નહોતી? તમે શાનો અનુભવ કર્યો? અજ્ઞાનનો અનુભવ કર્યો, તો પછી અજ્ઞાન સાથે તમારું તાદાત્મ્ય થઈ ગયું કે નહીં? અજ્ઞાન તો કારણ શરીર થયું ને. અને પાછું એ મળીને સત્વસ્થ ઉપાધિ છે અજ્ઞાન વગેરે. એટલે એની પછી હું વાત કરીશ. મને ધ્યાનમાં જ છે વસ્તુ. મેં ક્યારેક કહ્યું, ગઈકાલે કહ્યું, પરમ દિવસે મને ખબર નથી, પણ એ હું વાત કરીશ. એટલે મલિન સત્વ ઉપાધિ છે, બહુ નિશ્ચિત છે. એ સુષુપ્તિના અનુભવ પરથી જ ખબર પડી જાય છે. એટલા માટે આનંદમય કોષ પણ એને કહેવામાં આવે છે. ચાલો, એટલે અત્યારે ચર્ચા હું નથી કરતો. સુષુપ્તિ અવસ્થામાં આનંદમય કોષ કહેવામાં આવે છે. એને જ કારણ શરીર પણ કહેવામાં આવે છે. કારણ શરીર અભિમાની મતલબ પ્રાજ્ઞ વગેરે. કારણ શરીર સાથેનો તાદાત્મ્ય और આનંદમય કોષ સાથેનું તાદાત્મ્ય. એની અનાદિકાલ. એટલે જીવ જે છે વાસ્તવની અંદર આ રીતે અનાદિકાળથી છે જ. એટલે આ રીતે અનાદિ એટલા માટે આ પેલું આજે લોકો જનોઈ બદલતા હોય છે ને, પેલી રક્ષાબંધન પર જનોઈ બદલે ને, મોટા શ્રાવણી પૂનમ ત્યારે જનોઈ બદલે. ત્યારે વાસ્તવમાં જનોઈ બદલતા પહેલાં એક થોડી સામાન્ય વિધિ હોય અને એમાં પેલો સંકલ્પ કરવાનો હોય. એમાં સંકલ્પ કરે તો કેવો સંકલ્પ કરે? એટલે કે છે અનાદિ અવિદ્યા વાસનયા અનેક શરીરેષુ બહુધા પુનઃ પુનઃ જનિત્વા.
એટલે આ જીવનો સંકલ્પ છે ને એ કહે છે અનાદિ અવિદ્યા વાસનયા, અનાદિ અવિદ્યા વાસનયા. આ વાસ્તવની અંદર અનાદિ અવિદ્યા જે છે એને એમાંથી અનાદિ અવિદ્યા અને એને કારણે હું જીવ છું એ પ્રકારની વાસના. હવે સતત હું જીવ છું એ પ્રકારની વાસનાને કારણે અનેક શરીરેશું બહુધા પુનઃ પુનઃ જનિત્વા. અને આ રીતે અનાદિકાળથી હું જીવ છું એ વસ્તુ રહેલી છે અવિદ્યાને કારણે. એ પણ અવિદ્યા પણ અનાદિ છે. અને અનેક શરીરેશું, અને અનેક શરીરોમાં હું પુનઃ પુનઃ બહુધા, અનેક શરીરો, અને અનેક તો ખરા જ પણ બહુધા અનેક પ્રકારના શરીરો પાછા એની અંદર પુનઃ પુનઃ જનિત્વા, વારંવાર જન્મ વગેરે લઈને અને પછી એમાંથી એ શરીર છોડીને વાસ્તવની અંદર આ પ્રકાર એમ કરીને સંકલ્પ કરતા હોય છે. એટલે આ જીવ જે છે એની સ્ટોરી ક્યારથી શરૂ થાય છે? બિગિનિંગલેસ ટાઈમ. સારું, ચાલો, એ તો પણ સૃષ્ટિકાળથી તો ખરું જ ને, એટલું તો શરૂઆત કરવી જોઈએ ને. ચાલો, સૃષ્ટિ જ્યારે થઈ ત્યારથી આપણે જીવની સૃષ્ટિ થઈ, જીવની શરૂઆત થઈ એવું માનીએ તો પછી અનાદિ ના રહ્યું ને, આદિ થઈ ગયું તો. એટલે આપણે માની લેવાનું કે પ્રલયમાં પણ હાજર હોય છે ને એ વસ્તુ ભગવાને ચોખ્ખી કહી દીધી કે પ્રલયમાં એ કંઈ જીવ નાશ નથી પામતો. નહીં તો બહુ સારું. પ્રલયની અંદર જીવ નાશ પામી જતો હોય, જીવ પણ જતું રહેતું હોય તો પછી ભણવાની ક્યાં જરૂર છે? હું બ્રહ્મ છું, ભણવાની જરૂર જ નથી. હા, જીવ પણ આપોઆપ જ જતું રહેવાનું છે. હા, ઈશ્વર સાથે પ્રલય કાળે તો ઈશ્વર જ ખાલી બ્રહ્મ વત્તા માયા કારણ પ્રપંચ ઈશ્વરમાં લય પામી જઈશું. એટલે કોઈક તો કહે છે, અત્યારે મને નામ નથી યાદ, પણ એણે આ પ્રકારની સ્ટોરી ચલાવેલી કે છેવટે બધા એ ઈશ્વરમાં જઈને જ મળી જવાના છે, કોઈએ ચિંતા કરવી નહીં. કોઈએ ચિંતા કરવી નહીં. એટલે વાસ્તવની અંદર જો જીવપણું નાશ પામી જતું તો વેદાંત ભણવાની જરૂર શું છે? આ સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરતાં કરતાં તો નવ નેજા આવી જાય છે. કશું મળતું નથી. વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ કશું આવતું જ નથી. ખાલી વાતોમાં રહે છે ને તત્વબોધના પુસ્તકમાં રહે છે. કશું ક્યાં અહીં આવે છે? અને આ કર્મયોગ ને ઈશ્વરાર્પણ બુદ્ધિ, અરે ભગવાન અને પાછું એમાં પછી આ પાછું શ્રવણ, આત્માનાત્મ વિવેક ને પાછું તમે તો નિધિધ્યાસને બોલશો, નિધિધ્યાસને કરવું પડે. દેહાત્મ બુદ્ધિ જતી નથી ને આ બધું કરવાની જરૂર શું છે? રાહ જુઓ, કુદાકૂદ કરો, એક શરીરમાંથી બીજા શરીરમાં ત્રીજા શરીરમાં જે સુખ દુઃખ આવે ભોગવી લો, બસ આનંદ કરો કે ભાઈ આપણે પ્રલય કાળે તો આપણે બધા જતું રહેવા, જીવ નાશ જ પામી જવાનો છે અથવા ઈશ્વરમાં એક થઈ જઈશું. એટલે ના અવ્યક્તા વ્યક્તય સર્વાહ પ્રભવંતી હરાગમે રાત્રાગમે પ્રલીયંતે તત્રૈવ અવ્યક્ત સંજ્ઞકી. તમે અવ્યક્તમાં જશો પણ વાસ્તવમાં વ્યક્ત એટલે ઈશ્વર ગણો, કારણ અવસ્થા, માયા બ્રહ્મથી અભિન્ન ને કારણ પ્રપંચ. એટલે ઈશ્વરમાં એક થશો પરંતુ અજ્ઞાન સહિત એક થશો. એટલે તમારું જીવપણું અવ્યક્ત અવસ્થામાં ચાલુ રહેશે. જેવી રીતે એક ઘડો લો તમે, તાંબાનો ઘડો તમે જોજો, ત્યાં ઋષિકેશમાં મળે, અને એમાં ગંગાજળ ભરેલું હોય અને એની પર પેલું સીલ કરી દે, બરાબર છે? હવે એ ઘોડાને તમે દોરી બાંધી અને ગંગાજીમાં ગમે એટલી વાર બોળો, ગમે એટલું ઈચ્છો ત્યાર સુધી બોળે રાખો, એમાંનું એક ટીપું આમાં ના આવે. આવી સ્થિતિ છે. આ ઢાંકણ છે ને, આવરણ, અજ્ઞાન આવરણ છે. અજ્ઞાન આવરણને કારણે પ્રલયાવસ્થાની અંદર પણ તું અવ્યક્ત રૂપે તમે ચાલુ જ રહેવાના છો. અજ્ઞાન નિવૃત્તિ થાવ તો ઈશ્વર સાથે એક થાવ. એટલે આમ ઈશ્વરમાં મળી જઈએ છે તો વ્યષ્ટિ આમે સમષ્ટિથી માં જ અંતર્ગત જ રહેલો છે, પણ વ્યષ્ટિ ભાવ સહિત સમષ્ટિમાં રહે છે. વ્યષ્ટિ ભાવ જાગ્રત થાય સર્જન કાળે, સ્થૂળ સૂક્ષ્મ શરીર આવ્યું, અહમ અહમ અહમ, હું વ્યક્તિ, હું જીવ વગેરે, અને પ્રલય કાળે તમે કારણ અવસ્થામાં રહો. પરંતુ એ પેલું ઢાંકણ તો રહે છે જ, અને જો ઢાંકણ રહે તો પછી ગંગાજી સાથે એક ના થઈ શકો. ગંગાજી સાથે એક થવા માટે ઢાંકણ નીકળી જવું જોઈએ. બસ તો પછી એ અંદર બહાર બધું એક જ જળ થઈ ગયું. અંદર બહાર એક જ જળ થઈ ગયું. આવું મને યાદ છે કે આચાર્યએ બહુ વર્ષો પહેલાં ઉદાહરણ આપેલું કે વાસ્તવમાં એટલે આપણે સુષુપ્તિમાં જઈએ છીએ ત્યારે બધું લાગે છે એવું કે જો સમષ્ટિ સાથે એક થઈ ગયા, કોઈ વ્યષ્ટિપણું જ નથી, વ્યક્તિપણું જ નથી, જીવપણું જ નથી ત્યાં. એટલે આપણને થાય કે કેવું સરસ, એટલા માટે આનંદે આવે છે. પરંતુ વાસ્તવમાં એ વ્યષ્ટિપણું ખાલી અવ્યક્ત અવસ્થામાં રહ્યું છે.
કારણ કે જે માધ્યમ થકી વ્યક્તિપણું તમારું વ્યક્ત થાય છે એ માધ્યમ બુદ્ધિ વગેરે ત્યાં લય પામેલી છે. માટે ચિદાભાસ પણ ત્યાં અવ્યક્ત અવસ્થામાં છે, લય અવસ્થામાં છે. અને એના કારણે તમને વ્યષ્ટિપણાનો કે વ્યક્તિપણાનો અનુભવ નથી થતો, પણ જેવા જાગો છો ત્યારે એ જ વ્યક્તિના રૂપમાં જાગો છો. એનો અર્થ એવો થયો કે તમે ડૂબ્યા હતા ખરા અંદર, સુષુપ્તિની અંદર, આનંદના સમુદ્રની અંદર હતા, પરંતુ પેલું આવરણ તો રહ્યું જ હતું. એવું છે. અને આવરણથી આગળ વિક્ષેપ નથી. વિક્ષેપ હોય તો તમે ઘણા આનંદથી દૂર. હા, હું જીવ છું, મનુષ્ય છું, કરતા છું, ભોગતા છું, સારો છું, ખરાબ છું, દયાળુ છું, આમ છું, તેમ છું, પુણ્ય પાપ વાળો છું, એ વિક્ષેપ, આવરણમાંથી વિક્ષેપ. તો તમે આનંદના સમુદ્રથી દૂર. એટલે જાગ્રત અવસ્થામાં બહુ જ તકલીફ પડે છે. જાગ્રત અવસ્થામાં આનંદની ક્ષણો તો ક્યારેક આવે છે. આમ રાહ જોઈને, પેલા ચાતકની જેમ રાહ જોઈને બેઠો છું, સતત વલખા મારું છું કે ક્યાંકથી આનંદ આવે તો સારું, પરંતુ ક્યાંય દેખાતો નથી. અને જેવા તમે વિક્ષેપ દૂર થયો, લય પામ્યું, વિક્ષેપ અર્થાત બુદ્ધિ વગેરે બધી અભિવ્યક્ત બની, એમાં અહમપણું એ વિક્ષેપ. હવે એ પાછું જો લય પામ્યું તો કેવળ આવરણ રહ્યું. આવરણને વિક્ષેપમાંથી વિક્ષેપ ગયો, હવે કેવળ આવરણ રહ્યું. માટે આનંદની અત્યંત નજીક, પોતાના સ્વરૂપની અત્યંત નજીક આવી ગયા, માટે આનંદનો અનુભવ થાય છે. આવરણમાં અને એમાંથી પછી વિક્ષેપ, તો તાણે આનંદના સમુદ્રથી દૂર. એવું છે. ચાલો, એની વે એટલે મૂળ પ્રશ્ન આટલો જ છે. એટલે તો કહીએ છીએ વિક્ષેપ પ્રશ્ન છે ને. હું મન છું, બુદ્ધિ છું, ઇન્દ્રિય છું, આ દેહ છું વગેરે, એ જે અત્યારે ખ્યાલ છે એ વિક્ષેપ છે. એ આવેલો છે આત્મ અજ્ઞાનમાંથી, આવરણમાંથી. એની વે એ નિવૃત્ત કરવાની જરૂર છે. કેવળ એટલા માટે જ હંમેશા કહીએ છીએ કે માત્ર અજ્ઞાન ઉપાધિ હોય તો કોઈ તકલીફ નથી. કોઈ તકલીફ નથી એટલે તકલીફ તો ખરી, પરંતુ એનો અનુભવ નથી. તકલીફનો અનુભવ થવા માટે વિક્ષેપ હોવો જોઈએ. પોતાના વિશેના અનેક ખ્યાલો, અનેક ગ્રંથિઓ જેને કહેવાય છે, હૃદય ગ્રંથિ. હા, હૃદય ગ્રંથિઓ કઈ? આ ગ્રંથિ એટલે ગાંઠ. હું વાસ્તવમાં ચૈતન્ય અને આ ઇન્દ્રિય, હું ચૈતન્ય અને આ દેહ વગેરે, આમ ગાંઠ, તાદાત્મ્ય. એ ગાંઠને તકલીફ છે. એ ગાંઠ વાસ્તવમાં અવ્યક્ત થઈ જાય, કારણ કે દેહ ઇન્દ્રિય વગેરે પણ લય પામે, તો એની સાથેનું અભિમાન પણ લય પામે. હજુ આવરણ ચાલુ રહ્યું, અજ્ઞાન રહ્યું, પરંતુ એ લય પામે. અને માટે તમે કેવળ કારણ શરીરથી યુક્ત જે છે એ અત્યંત નજીક, કારણ શરીરથી યુક્ત ચૈતન્ય એ વાસ્તવમાં આત્મા જે ચૈતન્ય પૂર્ણ જે છે એના આનંદ સ્વરૂપ છે, એનાથી અત્યંત નજીક. જ્યારે કારણમાંથી સૂક્ષ્મ સ્થૂળ વગેરે અભિવ્યક્ત બને ને એમાં તાદાત્મ્ય થતું જાય, એમ તમે આનંદના સમુદ્રથી દૂર થતા જાઓ. ચાલો, એને તો ઘણું બધું એની અંદર આ રીતે અનાદિકાલ, એટલે એની સ્ટોરી, જીવની સ્ટોરી અનાદિકાળથી શરૂ થઈ ગઈ છે. અને પ્રલયમાં પણ એ રહે છે, પરંતુ અવ્યક્ત અવસ્થામાં રહે છે. પછી આગળ કહે છે સમસ્ત વ્યવહાર વોઢા. એટલે આ રીતે જીવ તો અનાદિકાળથી રહેલો જ છે, અને આ અનાદિકાળ સુધી ભવિષ્યમાં પણ રહેવાનો જ છે. અને કેવો છે એ વોઢા એટલે વહન કરે છે, વ્યવહાર કરે, વહન કરે છે, અર્થાત એ કરે છે. શું? સમસ્ત વ્યવહાર વોઢા. વહતી ઇતિ વોઢા. આ વહ ધાતુનું જ માંથી બનેલું રૂપ છે. જેમ દા ધાતુમાંથી મેં દાતૃ શબ્દ બનાવો ને પછી દાતા કહો ને, હા, એવી રીતે વહ ધાતુમાંથી જ વાસ્તવમાં વોઢ્રું બને. અને એની પ્રથમા વિભક્તિ એક વચન વોઢા. વહતી, જે વહન કરે છે. આ જીવ વહન કરે છે. શેનું વહન કરે છે? શેને સતત અનુસરે છે? શું કરે છે? તો કે સમસ્ત વ્યવહાર વોઢા. એટલે સમસ્ત વ્યવહાર, બધા જ પ્રકારના વ્યવહાર જીવન દરમિયાન આ જીવ અનેક પ્રકારના વ્યવહારો કરે છે. અને કયા અનેક પ્રકારના એટલે શું? સમસ્ત વ્યવહાર એટલે શું? અનેક પ્રકારના બધા જ વ્યવહાર એટલે શું? પણ એટલે કે છે કે કાયાના સ્તરે, શરીરના સ્તરે, વાણીના સ્તરે, અંતઃકરણના સ્તરે એ સતત વ્યવહાર કરે છે. અને બીજી રીતે કહી શકો, અનેક પ્રકારના લૌકિક કર્મો કરે છે, અનેક પ્રકારના ધાર્મિક કાર્યો કરે છે, વૈદિક કર્મ કરે છે વગેરે. એટલે વિહિત કર્મ કરે છે, નિષિદ્ધ કર્મ કરે છે. બધા જ કર્મો કોણ કરે છે? આ જીવ કોણ? વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કોષ પણ કેવો? સાભાસ વિજ્ઞાનમય કોષ.
એટલે આવો ચિદાભાસથી યુક્ત વિજ્ઞાનમય કોષ છે જેને જીવ કહેવાય, એ જ વાસ્તવમાં બધો વ્યવહાર કરે છે, મતલબ એ કરતા છે એવું આચાર્ય આ રીતે કહે છે. સમસ્ત વ્યવહાર વોઢા. એટલે આવું જાણીએ અને કરતાં જ ભોગતા હોય છે. એ તો કર્મનો નિયમ છે. કર્મના નિયમમાં જે પ્રકારનું કર્મ એને આધારે કર્મફળ મળે, પણ કર્મનો નિયમ આ પણ ખરો કે જે કરતા એ જ ભોગતા, એ કર્મનો નિયમ જ છે. એટલે વાસ્તવની અંદર આ બધા જ વ્યવહાર કરનારો આ કરતા છે, એ ભોગતા પણ છે. અને આવું જાણીએ તો ખબર પડે કે પછી આગળ કહેશે કે આ વિજ્ઞાનમાં મતલબ તમે નથી, હવે પેલા મિશ્રણમાંથી કાઢી નાખો. બરાબર છે. આ બુદ્ધિ ઇન્દ્રિયો વગેરે કાર્ય કરે છે બધું, અને એમાં અહમપણું હોવાને કારણે કરતા વગેરે પણ છે એની પાછળ. કોઈ પણ એક્ટિવિટી હોય એમાં કરતા તો હોવો જ જોઈએ ને. એક્ટિવિટી હોય ને કરતા ના હોય એવું કેવી રીતે હોય? એટલે ઈશ્વરની અરેન્જમેન્ટ છે. તો અહંકાર એ ખોટી વસ્તુ નથી, એ વ્યવહારિક વસ્તુ છે. બધી વ્યવહાર થઈ રહ્યો હોય તો વ્યવહાર કરનારો તો હોવો જ જોઈએ ને. અને કર્યું તો પછી એને અનુસાર જે પણ ફળ હોય એ પણ એ ભોગવે. એટલે અહંકારના સ્તરે, જીવના સ્તરે, વિજ્ઞાનમયના સ્તરે કર્તૃત્વ ભોક્તૃત્વ એના આધારે પુણ્ય પાપ આ બધું તો બરાબર છે. પરંતુ મારું એ હું નથી, અથવા એ મારું સાચું સ્વરૂપ નથી, એ મારું વ્યવહારિક સ્વરૂપ છે, મારું મિથ્યા સ્વરૂપ છે, એ પ્રકારની જાણ, અથવા એ મારો રોલ છે, એ મારો રોલ છે. પણ વાસ્તવની અંદર મારું સાચું સ્વરૂપ જેનો કદી ત્યાગ નથી થતો એવો તો હું સચ્ચિદાનંદ આત્મા જ છું, જે આ રીતે અંતઃકરણમાં અભિવ્યક્ત થઈને, અહંકાર રૂપે અભિવ્યક્ત થઈને બધો વ્યવહાર કરું છું. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દૃષ્ટાનો પશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદ્ભાવમ શોધી ગચ્છતિ. ન અન્યમ ગુણેભ્ય અન્યમ કર્તારમ ન, આ ગુણોથી અન્ય કરતા જ નથી. ગુણો એટલે આ 3 ગુણો. આ ભગવાન આ રીતે વાત કરે છે. ઇન્દ્રિયો વગેરે એવું બોલ ના કરે. આ ગુણો જ કાર્ય કરે છે, ગુણો જ કરતાના રૂપમાં છે. વાસ્તવ ગુણો એટલે ગુણોમાંથી આવેલી વસ્તુ, બુદ્ધિ અને ઇન્દ્રિયો વગેરે 3 ગુણો, સત્વરજસ તમસ, માયા મતલબ. એટલે નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ. વાસ્તવમાં દ્રષ્ટા જે આ વિવેકી જે છે, જે આ રીતે જુએ, ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ મદભાવમ સહદી ગચ્છતિ. ગુણોથી પર એવો હું રહેલો છું, ભગવાન કહે છે હું જ રહેલો છું એવું એ જાણે, એ વાસ્તવમાં ખરેખર પોતાના સ્વરૂપને જાણે છે. કારણ કે હું અને એ વાસ્તવમાં નિર્ગુણ છીએ, ગુણોથી પર છીએ. અને એટલે તૈત્તરીય ઉપનિષદની અંદર પણ કહ્યું વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે પીછ. આ વિજ્ઞાન છે એ જ યજ્ઞ કર્મ કરે છે, કરતા. આ વિજ્ઞાન જે છે, એક વિજ્ઞાનમય કોષ છે, એ જ સર્વ કર્મ કરે છે. કર્માણી તનુતે પીછ, સર્વ કર્મો જે છે એ કરી રહ્યા છે, કર્મનું ફળ પણ એને જ મળે છે. એટલે સમસ્ત વ્યવહાર વોઢા બરાબર કરતા. અને પછી કહ્યું કે કેવા પ્રકારના કર્મ કરે છે એ પણ આચાર્ય કહે છે અહીંયા. પુણ્યાની અપુણ્યાની કર્માણી ચ કરોતી. પુણ્યકર્મ અને અપુણ્ય એટલે પાપ કર્મ વગેરે પણ બંને પ્રકારના કર્મો એ કરે છે. કેટલાક અજ્ઞાનને કારણે, કેટલાક જ્ઞાનને કારણે. જ્ઞાનને કારણે કરો તો વાસ્તવની અંદર એ જ્ઞાન હોય કે આ કર્મ છે એનું આ જ પ્રકારનું ફળ આવે છે, અને એ ફળ પછી મારે જ ભોગવવું પડશે કારણ કે હું કરનારો છું, અને ફળ મારે જ ભોગવવું પડશે, નિયમ છે. તો પછી કદાચ તમે એવોઇડ કરો. એ વસ્તુની વાત કરવાનો છું કે ખરેખર શું થતું હોય છે. એનીવે, એટલે આ જે કર્મ છે એની ક્વોલિટી કોણ નક્કી કરે છે આ વાસ્તવની અંદર? એટલે આમાં કર્મની ક્વોલિટી અથવા કર્મ પાછળ બીજું કશું માનશો નહીં ને, ભગવાન જ બધું મને કરાવે છે. પાછા આ એક બીજું, ભગવાન બધું કરાવે છે, હું તો કશું કરતો જ નથી. બોલો, એટલે મતલબ કે જો કંઈ ખરાબ થાય તો એ એણે જ કરાવ્યું છે, અથવા એટલે મતલબ એ જ જવાબદાર એને ગણવો જોઈએ. ના ભાઈ, આ વિજ્ઞાનમય કરતા છે, યાદ રાખો. વિજ્ઞાનમય કરતા તો પછી એનો અર્થ કે હું કે વાસ્તવમાં કરતા થઈ ગયો? ના, હું કરતા નહીં. હું જે આવો અવિવેકી છું, જે મારી જાતને જીવ માનું છું, ને જે અનાત્મા સાથે તાદાત્મ્ય કરેલું છે, બુદ્ધિ વગેરે સાથે, ગુણો સાથે તાદાત્મ્ય કરેલું છે, અનાત્મા સાથે તાદાત્મ્ય કરેલું છે, એવો હું અવિવેકને કારણે તાદાત્મ્ય કર્યું છે. ખરેખર તાદાત્મ્ય થયું જ નથી. હું અને ઇન્દ્રિયો આમ ભેગા મિશ્રણ નથી થઈ ગયું. આત્મા ઇન્દ્રિયોનું મિશ્રણ, આત્મા બુદ્ધિનું મિશ્રણ કેમ નથી થતું મિશ્રણ? તમે આમ તો કહો છો તાદાત્મ્ય કર્યું છે, પેલું હોવું જોઈએ ને, પણ સમાન સત્તાની વસ્તુ તો હોવી જોઈએ કે નહીં? આ તો ઘડા અને માટીના મિશ્રણ જેવી વસ્તુ છે, જળ અને તરંગના મિશ્રણ જેવી વસ્તુ છે. પોતાને તરંગ કહેવું એ આપણે કહીએ કે જળે કરેલો અવિવેક છે. જળ પોતાને તરંગ કે એના જેવી વસ્તુ છે.
વાસ્તવમાં સમગ્ર તરંગ જળ જ છે, પણ જળ એમ કે હું તરંગ છું તો ખોટી વસ્તુ થઈ ગઈ ને. જળ તો જળ છે, આખો સમુદ્ર વ્યાપેલું છે ચારે બાજુ અફાટ. એને બદલે એમ કે જે તે એક તરંગ, પર્ટિક્યુલર તરંગ, હું આ આટલું છું અથવા આ જ છું, આ એક નામરૂપ જ હું છું. અરે ભાઈ, તું તો બધા નામરૂપ છું, અને નામરૂપ બધા તરંગોની વચ્ચે જે છે ખાલી એ બધું તું જ છું. જળ તરંગોની વચ્ચે, ખાલી એટલે તરંગોની વચ્ચે, તરંગ વગર પણ તું છું. તું તો અફાટ જળ છું એમ. એટલે એવી રીતે અહીંયા રખે માનતા કે તાદાત્મ્ય થયું છે એટલે તાદાત્મ્ય સામાન્ય. એટલે આ લોકો ઉદાહરણ લે, અગ્નિ અને પેલો લોખંડનો ગોળો, બેનો તાજા, એમાંથી એક વસ્તુ બની ગઈ અગ્નિનો ગોળો એમ. એટલે અહીંયા પણ ઇન્દ્રિય અને વિજ્ઞાનમય, એટલે ઇન્દ્રિય બુદ્ધિ વગેરે એ, અને આત્મા, આત્મા અગ્નિ સમાન, આ પેલું લોખંડ ઇન્દ્રિયો વગેરે, અને બેનું આમ તાદાત્મ્ય થયું. અને હવે બંનેમાંથી એક જ થઈ ગયું, હું જીવ છું, હું વ્યક્તિ છું, એવું થઈ ગયું. આ બધા ઉદાહરણોની ફરી મર્યાદા. અગ્નિગોળાનું તે ઉદાહરણ લઈએ બરાબર છે, પણ એટલે એ કહેવા પાછળનો આશય એટલો હતું કે આના ગુણો આ ધારણ કરે, આના ગુણો આ ધારણ કરે, એમ કરીને બતાવવા માટે. એવી રીતે અનાત્મ વાસ્તવમાં ચેતન બની ગયું, એને જ આપણે ખરેખર એનું સ્વરૂપ જ ચૈતન્ય માનવા લાગ્યા, એને જ સત્ય માનવા લાગ્યા. સત્યમ જ્ઞાનમ બંને વસ્તુ આપણે અનાત્માને કહેવા લાગ્યા. આ જાણે કે સત્ય છે. આપણું અસ્તિત્વ શું? તો કે આ શરીર જે છે એ જ મારું અસ્તિત્વ છે, મન જ મારું અસ્તિત્વ છે, વગેરે વગેરે. એક જીવરૂપે જ મારું અસ્તિત્વ છે. એટલે અસ્તિત્વ ખરેખર સત્ય એ તો આત્માનો ધર્મ છે, પણ આમાં આવ્યું. અને આ બધા જળ છે એ અત્યારે ચેતન જણાય છે, તો આપણે પણ એને જ ચેતન સ્વરૂપ માની લીધા. એટલે આપણે આપણી હેસિયત કેટલી, આપણે હેસિયત શું, આપણું ક્ષેત્ર કેટલું, તો કે આપણું ક્ષેત્ર કેટલું, તો કે વાસ્તવમાં બસ આ જે જીવન છે એ જ મારી વસ્તુ છે. આ જીવન મારું જ જીવન છે, અને આ શરીરનું પતન વગેરે થાય એટલે મૃત્યુ થાય, અને મારું મૃત્યુ થઈ જાય છે, આવું બધું. એટલે વાસ્તવમાં સચ્ચિત જે ખરેખર આત્માનો ગુણધર્મ, આત્માનું સ્વરૂપ આમ તો, પણ એ અને સચ્ચિત અને અના માનવા લાગ્યા તાદાત્મ્યને કારણે એવું. એટલે અગ્નિ જે વાસ્તવમાં ખરેખર ગોળ નથી, એણે આ લોખંડ સાથે તાદાત્મ્ય કરીને ગોળ બની ગયું. એટલે અને લોખંડ જે વાસ્તવમાં શીતળ હતું એ હવે એણે અગ્નિનો ગુણધર્મ ધારણ કરીને ઉષ્ણ બની ગયું. એટલે આપણે કંઈક આ રીતે તાદાત્મ્યમાં આવું થાય. એટલે આપણે અહીંયા પછી એને પૂરેપૂરું લાગુ નહીં પાડવાનું કે અહીંયા બે વસ્તુ, ઇન્દ્રિય બુદ્ધિ વગેરે અને આ આત્મા, અને એ બંને વચ્ચે આ રીતે મિશ્રણ થયું. અને અનાધર્મો અમાન, અનાધર્મો અમાન. આ તો ખરેખર એવું વાસ્તવમાં એવી કોઈ વસ્તુ નથી. ઇન્દ્રિયો વગેરે જે છે એ તો મિથ્યા વસ્તુઓ છે, અને આત્માથી અભિન્ન છે. ચાલો એની કેટલી વાક્ય કંઈ કરવાનું હતું. એટલે આ બધા આપણા કર્મો જે છે એ કર્મો ખરેખર તો એ ભગવાન કરાવતો નથી. ભગવાન એટલે આત્મા, એ કશું કરાવતોય નથી ને કશું કરતોય નથી. ન કરોતી ન કારયતી. હા, એની સન્નિધિથી બધી ઇન્દ્રિયો કાર્ય કરે છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનઃ, વાચો વાચમ વગેરે વગેરે. અને એમાં વાસ્તવમાં અહમપણું હોવું, એટલે વાસ્તવમાં હું તો આત્મા જ છું, એને બદલે આવી રીતે એમાં તાદાત્મ્ય, અજ્ઞાનને કારણે તાદાત્મ્ય કરીને જીવપણું, વ્યક્તિપણું, અને પછી વાસ્તવમાં પોતાને જ કરતા કહેવો. એટલે એ કરતા ભોગતા જ વાસ્તવમાં જવાબદાર છે. ખરેખર આત્મા કે પરમાત્મા વાસ્તવિક રીતે સચ્ચિદાનંદ જે છે એ કશું કરતોય નથી ને કશું કરાવતોય નથી. એટલે કોઈ પણ આપણા જે કર્મ થતા હોય છે ને એની પાછળ બે મુખ્ય પરિબળો હોય છે. એક પરિબળ છે આપણું જ્ઞાન, અને બીજું પરિબળ છે આપણી વાસનાઓ. જુઓ, આ બધું સચ્ચિદાનંદમાં નથી. સચ્ચિદાનંદમાં જ્ઞાન નથી. સચ્ચિદાનંદ જ્ઞાન સ્વરૂપ છે. ચિત્ત સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એટલે આવું વિશેષ પ્રકારનું જ્ઞાન, કર્મ માટેનું જ્ઞાન. અને બીજું છે વાસના. આ બે વસ્તુઓ જવાબદાર છે જે બુદ્ધિમાં રહેલી છે. એટલે જ્ઞાન પણ બુદ્ધિમાં રહેલું છે, વાસનાઓ એ પણ એ રીતે બુદ્ધિમાં જ રહેલી છે. એમ ગણી લો અત્યારે, મતલબ કે અનાત્મામાં રહેલી છે. એટલે આ બંને વસ્તુઓ જવાબદાર છે. વાસના એટલે આપણી હેબિટ, આપણી ટેવો જવાબદાર છે. શેના માટે? જે તે કરીએ છીએ એના માટે. એટલે કર્મની ક્વોલિટી સારું છે કે ખરાબ એ શેના આધારે નક્કી થાય? આપણું જ્ઞાન અને આપણી વાસનાઓના આધારે. દાખલા તરીકે હવે ઉદાહરણ લઈએ એટલે ખબર પડશે તમને. વ્યક્તિ ધૂમ્રપાન કરતો હોય, બરાબર, તો એ ધૂમ્રપાન રૂપી કર્મ કરે છે, તો એની પાછળ બે કારણો જવાબદાર છે. આપણે ભલે અત્યારે કહીએ કે એ કર્મ નકામું કર્મ છે, મતલબ ધૂમ્રપાન કરવું નકામું છે, બરાબર છે.
એ તમારું જ્ઞાન, સમજો, તમારા જ્ઞાનને આધારે. એટલે કર્મ જે કરીએ એની પાછળ જ્ઞાન અને વાસના કે ટેવ જવાબદાર હોય છે. જુઓ, હવે આ વ્યક્તિ જે ધૂમ્રપાન કરે છે ને એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. ધૂમ્રપાન એણે શરૂ કર્યું. જન્મથી તો કોઈ ધૂમ્રપાન કરતો કરતો આવતો નથી, પછી એણે ડેવલપ કરી હેબિટ. તો વાસ્તવની અંદર એના માટે એણે શું જ્ઞાન પ્રાપ્ત કર્યું? એણે પેલી એડવર્ટાઇઝમેન્ટ જોઈ. એડવર્ટાઇઝમેન્ટની અંદર પેલો બતાવ્યો, આમ પેલો સિક્સ પેક હોય થોડો, અને હાથમાં હોય સિગરેટ, આમ જેની જાહેરાત હોય એની એ, અને આમ અમુક સ્ટાઇલથી જરા આમ કરે, અને પાછું બાજુમાં માતાજી તો હોય કોઈ કહેવા, અને માતાજી એને આમ એને આ વ્યક્તિને જોઈને એવા પ્રસન્ન થાય, આહો આ તો બહુ મેચો મેન ને આમ ફલાણું ઠીકનું, આ બધું આવું એડવર્ટાઇઝમેન્ટ આ રીતે બધું આમ રચવામાં આવે. આ વ્યક્તિએ આ જોયું, મતલબ એણે જ્ઞાન પ્રાપ્ત કર્યું. બસ પતી ગયું. હવે શરૂઆત કરી એટલે પછી ભાઈ આ તો અનુભવ છે, આનંદ આવવા લાગ્યો, અને પછી એમાંથી પેલી વાસનાઓનું નિર્માણ થવા માંડ્યું. હા, ઇમ્પ્રેશન પડવાનું શરૂ થઈ ગયા, સરસ છે, આ સરસ છે. એટલે પહેલાં 1 વાર 2 વાર, પછી 5-10 દિવસમાં 25 વાર લોકો કરતા હોય છે, 50 વારે કરતા હશે. અને આ રીતે એટલે હવે વાસના પણ નિર્માણ થઈ, અને સમય જતો ગયો. એટલે પછી હવે જ્ઞાન એનું બદલાઈ ગયું. અરે આ તો બધું એડવર્ટાઇઝમેન્ટમાં જ દેખાય છે, ખરેખર તો આ ધૂમ્રપાન ન કરવું જોઈએ. ધૂમ્રપાન કરવાથી 100 રોગો થાય છે, ને ધૂમ્રપાનની ધૂમ્ર જે છે એની અંદર તો હજારો ટોક્સિક સબસ્ટન્સ રહેલા છે, અને એ તો બહુ ખરાબ વસ્તુ છે ને આમ ને તેમ. હવે જુદું જ્ઞાન આવ્યું, પરંતુ પેલી વાસના તો પેલી જ છે ને, જો કે આ તો આનંદનું સાધન છે. એટલે થાય શું, હવે આ બધું જાણ્યું એટલે એને પસ્તાવો થોડો થયો કે આ તો આટલા વર્ષો સુધી મેં ધૂમ્રપાન કર્યું, અને પછી તો એણે વધારે અન્વેષણ કર્યું, રિસર્ચ કર્યું, અને એના તો એની આંખો ઉઘડી ગઈ કે આ તો બહુ ખરાબ વસ્તુ છે. એટલે કે ચાલો મેં કર્યું તો કર્યું, પણ હવે બીજાઓએ ન કરવું જોઈએ એમ, એવું એને ડાપણ આવ્યું. અને એને કારણે એ પ્રવચનો આપવા લાગ્યો, ધૂમ્રપાન ન કરવું જોઈએ. એ પ્રવચન આપતા પહેલાં એ ધૂમ્રપાન કરે, પ્રવચન આપ્યા પછી પાછો ધૂમ્રપાન કરે. વચ્ચે પ્રવચન ખાલી આપી આવે જઈને. ડૉક્ટરો જે મેં જોયેલું છે, આ તો જે ડૉક્ટરોની કોન્ફરન્સ થાય ને, તો ડૉક્ટરોની કોન્ફરન્સમાં આ વિષય હોય કે આ તમાકુ વગેરે કેટલી ખરાબ વસ્તુ છે ને આમ ને તેમ ને, એ ડૉક્ટરો જ વાસ્તવની અંદર એ પેલા એમાંથી એ કોન્ફરન્સ હોલમાંથી બહાર આવીને ફૂ કરતા હોય છે, પાછા જાય અંદર. એટલે વાસ્તવની અંદર એટલે હવે જ્ઞાન બદલાયું. પહેલાં જ્ઞાન હતું એડવર્ટાઇઝમેન્ટને આધારે, એકદમ આમ એને થયું કે હું પણ આવો મેચો છું ને કોઈ માતાજી બાજુમાં હોય ને બધું. અને હવે વાસ્તવની અંદર જ્ઞાન બદલાઈ ગયું કે ના ના, આ તો બહુ ખતરનાક વસ્તુ છે. અને હવે પ્રવચન આપવાનું શરૂ કર્યું, બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કર્યું, સાચે સાચ આ ધૂમ્રપાન રૂપી કર્મ માટે. પરંતુ વાસનાઓ જે છે એટલી પ્રબળ થઈ ગઈ હતી કે હવે છૂટે નહીં. એટલે જે તે કર્મની ક્વોલિટી સારું કે ખરાબ, મતલબ એના માટે શું જવાબદાર વસ્તુ છે? 2 વસ્તુ છે. એક છે જ્ઞાન, અને બીજું છે વાસના. આ 2 વસ્તુ જવાબદાર હોય છે, સારું કે ખરાબ જે પણ હોય. કર્મની ક્વોલિટી માટે જવાબદાર વસ્તુ 2 છે. પહેલાં એના મનમાં જે જ્ઞાન હતું ધૂમ્રપાન અને સક્સેસ, કારણ કે પેલો સક્સેસફુલ વ્યક્તિને બતાવે. ધૂમ્રપાન અને સ્ટેટસ, આ બધું જોડે જતું હતું. હજુ એ લોકો માને છે ધૂમ્રપાન કરવું અમુક સર્કલની અંદર એ તો સ્ટેટસ સિમ્બોલ છે, વગેરે વગેરે. ચાલો, પણ વાસ્તવમાં બદલાઈ ગયું હવે. પરંતુ એ વાસનાને કારણે હજુ એ કર્મની ક્વોલિટી બદલાઈ નથી. એટલે અહીંયા કહે છે શંકરાચાર્યજી, પૂર્વ વાસન સહસન કરોતી. એટલે આ જે વિજ્ઞાનમય છે, જે કરતા છે, એ શેના આધારે કર્મ કરે છે? પૂર્વ વાસન એટલે શું? પૂર્વાહ વાસના યસ્ય સહ. જે વાસનાઓની અંદર પૂર્વની એની જે હેબિટ છે, પૂર્વની એની જે આ બધી ઇમ્પ્રેશન છે જે તે કર્મની, એને આધારે જ મોટાભાગે કર્મ કરે છે. જ્ઞાન તો શરૂઆતમાં, પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી એ કર્મ કરવાનું શરૂ કરે ને એની જે હેબિટ પડે, પછી એ હેબિટ એ કે વાસનાને આધારે જ વાસ્તવમાં કર્મ થતા રહે છે. એટલે પૂર્વ વાસન સન વિજ્ઞાનમય કરોતી. આ જીવ જે કરે છે પૂર્વ વાસનાઓને આધારે કરે છે. એનીવે,
પછી આગળ જે ચર્ચા છે હવે પછી કરીશું. અને તત્ફલાની ભૂંગતે, ચાલો એટલું પતાવી દઈએ. એટલે વાસ્તવની અંદર તત્ફલાની ભૂંગતે, અને એને કારણે એ જે તે કર્મ કર્યું, સારું કર્યું તો સારું ફળ મળશે, અને ખરાબ કર્મ કર્યું તો ખરાબ ફળ મેળવશે. પરંતુ એ કર્મની ક્વોલિટી માટે જવાબદાર વસ્તુ વાસના છે, પૂર્વની વાસના છે, એ વસ્તુ છે. અને આ નિયમ અફર છે, એવું છે. એટલે ખરેખર કરતા હું હોઉં ને ભોગતા બીજો હોય આવું એ અહીંના કમ્પ્યુટરમાં થાય છે, એ થાય છે. કર્મ હું કરું, ઓફિસમાં બેસીને 8-8, 10-10 કલાક કામ કરું, ઓવરટાઈમે કરું, ઓવરટાઈમના પૈસાએ ના લઉં, અને એક આશા હોય કે નવા વર્ષમાં પ્રમોશન મને મળશે, પણ એને બદલે કામ તમે કર્યું, કરતા તમે, ભોગતા બીજો. શક્ય છે. એક્ઝામની અંદર એવું થાય, બાળકોને, છોકરાઓ આપણા એક્ઝામ આપતા હોય છે, એમાં આવું થાય. આપણે મહેનત કરી અને બધી તૈયારી કરીને પેપરે સરસ રીતે લખ્યું, અને બીજો રખડી ખાતો તો એને માર્ક્સ વધારે મળે અને આપણને ઓછા મળે. આ બધું અહીંયા શક્ય છે, પણ આ કમ્પ્યુટરમાં નહીં. તમે જે કર્મ કર્યું, તમે કરતા છો, એનું ફળ પછી તમારે જ ભોગવવું પડે. આ વૈશ્વિક કમ્પ્યુટર, ભગવાનની જે માયા જે છે, વૈશ્વિક કોમ્પ્યુટર છે, એની અંદર એ વસ્તુ જળ બેસાલક બેસી ગઈ છે. એટલે તત્ફલાની ભૂંગતે, અને આ વિજ્ઞાનમાં જ વાસ્તવની અંદર એ સમસ્ત વ્યવહાર ઓઢા, બધો વ્યવહાર એણે જે કર્યો કર્તા રૂપે, એનું ફળ પણ વાસ્તવમાં એ જ ભોગવશે. એ ભૂંગતે શબ્દ જે છે ત્યાં તમે પછી નહીં 187માં શ્લોકમાં છે, પેલામાં નથી, પરંતુ આપણે એ રીતે કનેક્ટ કરી દેવાનું. 186માં શ્લોકમાં ભૂંગતે નહીં જોવા મળો તમને. એ ભૂંગતે તમારે તમે જુઓ છો 187માં શ્લોકનો પહેલો જ શબ્દ છે. એ ભૂંગતે પહેલાં 186 સાથે લઈ લેવાનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.